હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં થશે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો આજે બ્લોગ ચાલુ કર્યો છે આપણે 9 વાગે. તો 9 વાગે ચાલુ કર્યો છે તો આપણે જવાનું છે આજે પાળિયાદ, કેમ કે અમાસ છે. તો આજે અમે બધા જઈશું પાળિયાદ. તો પહેલાં તો આપણે કરી લઈશું માતાજીના દર્શન, પછી આપણે નીકળી જઈશું. તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે ભરતભાઈ, દુરો, મેહુલભાઈ આ બધા મારી વાટ જોઈને ઊભા છે દુકાને. તો હવે આપણે નીકળી જઈએ દુકાન બાજુ અને જઈશું પાળિયાદ. તો બહાર આપણી પડી હતી BMW. તો આજે એને લઈ જવાની નથી થતી, કેમ કે આપણે જવાનું છે વાહનમાં. મિત્રો તો હવે અમારા બધા જવામાં ફેરફાર થઈ ગયું છે અને હવે અમે જઈશું વાહનમાં અને દુરો અને મેહુલભાઈ આવશે હોન્ડા લઈને. તો અમારે જવાનું છે ત્યાંથી બોટાદ અને બોટાદથી પછી આવશું ઘરે પાછા. તો હવે અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ. અહીંથી વાહન મળે એટલે અમે જઈએ. તો મિત્રો અમારે ટેમ્પામાં થઈ જઈ હતી પ્લેટ ઢીલી, તો કરી નાખી છે ફિટ. તો હવે અમે નીકળી જઈશું પાળિયાદ. મિત્રો અમે હવે પહોંચી ગયા હતા પાળિયાદ. તો હવે પહેલાં આપણે મૂકીશું ટેમ્પો પાર્કિંગમાં અને પછી જઈશું દર્શન કરવા માટે. તો મિત્રો આપણે પહોંચી જઈશું પાળિયાદ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે કરાવશું ઠાકર ભગવાનના દર્શન. મિત્રો બહારથી કંઈક ભોજનાલય આવી રીતના લાગે છે. અહીંયા ક્યાં કરતી આજ નથી ને? ના ના, ઓછી આજ વધારે નથી. તે પહેલા હતી એટલે નથી. મિત્રો અમે હવે પહોંચી ગયા હતા વીરાનાથ બાપુની જગ્યામાં. જય વિશામણ બાપુ. મિત્રો વાગી જતા 11:03. મિત્રો તો આપણે ઠાકર ભગવાનના દર્શન કરીને આવી ગયા છીએ બહાર અને અહીંયા ચાલી રહી છે ધૂટ મંડળ. મિત્રો તો હવે આપણે જઈશું વિશામણ બાપુનું જન્મસ્થળ જોવા.
ગૌશાળા તરફ. મિત્રો અહીંયા હજારો માણસો માટે પ્રસાદ બનતો હોય છે. આ એના ચૂલા જુઓ, એની વસ્તુ જુઓ, અને પછી અમે આવી ગયા ગૌશાળા તરફ, જ્યાં નાના નાના વાછરડા બેઠા હતા. મિત્રો આપણે હવે આવી જઈએ છીએ ઘોડાહાણ પાસે, પણ ઘોડાહાણમાં તાળું લગાવેલું છે તો આપણને અંદર ઘોડો દેખાશે નહીં. અમે પછી આવી ગયા પાછા. મિત્રો વાતાવરણમાં થોડોક ફેરફાર થઈ ગયો હતો ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું. પછી અમે આવી ગયા ભોજનાલય તરફ. પ્રસાદ લઈ પછી અમે જઈશું હવે બહાર. હવે તો અમે આવી ગયા છીએ બહાર. જોગિંગ ચાલુ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હાજે તો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર, અને હવે આપણે જવાનું છે અહીંથી સીધું બોટાદ. તો આપણે હવે પેલી જે છે મસ્ત મજાની સોડા, અને હવે નીકળી જઈશું આપણે બોટાદ જવા માટે. તો હવે અમે નીકળી જઈશું બોટાદ જવા માટે. ફાઇનલી તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ બોટાદ. તો આપણે અહીંથી વહેલા જવાનું છે ધર્મીન ટોકીઝ, અને ત્યાંથી જઈશું આપણે ટાવર રોડે. તો મિત્રો ધર્મીન ટોકીઝથી કામ પૂરું કરીને આપણે આવી ગયા છીએ ટાવર રોડે, અને હવે અહીંથી જઈશું સીધા રેલવે સ્ટેશન. મિત્રો તો આપણને હવે રિક્ષા મળી જશે, અને હવે આપણે જઈશું સીધા રેલવે સ્ટેશન. તો મિત્રો હવે હું પહોંચી ગયો તો બોટાદના રેલવે સ્ટેશન. તો મિત્રો હવે આપણે જવાનું છે અહીંથી ભીમનાથ સીધું મેળામાં. બોટાદમાંથી જે વસ્તુ લેવાની તે લઈ લીધી, અને આપણે હવે જઈશું ભીમનાથ મેળામાં. મિત્રો આગળ આપણે જે જવાનું છે એ ટ્રેન આગળ પડી છે, અને હવે ફૂલ ટાઈમ થઈ ગયો છે, 2 વાગે ઉપડશે, અને જલ્દી પહોંચવું પડશે. તો મિત્રો હવે આપણે ચડી ગયા છીએ ટ્રેનમાં, અને ટ્રેનને ઉપડવાની થોડીક જ વાર છે. જોઈ શકો છો બધા ચડી ગયા છે, આમ પણ ઘણા બધા પબ્લિક. તો બોટાદથી ટ્રેન નીકળી જઈ છે, અને હવે જઈશું સીધા ભીમનાથ મહાદેવ અમાસનો મેળો કરવા. મેં તમને આના પહેલાં વિડીયોમાં કીધું હતું કે અમાસનો મેળો અહીંયા ભીમનાથ અમારે ભરાય છે. તો હવે જઈશું સીધા ભીમનાથ મહાદેવજીના દર્શન કરવા. લેટ્સ ગો. મિત્રો અમે હવે પહોંચી ગયા છીએ ભીમનાથ. મિત્રો આ જેટલા પણ માણસો છે એ ભીમનાથ મેળો કરીને આવી રહ્યા છે, અને અમે મેળો કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ કે આ ગાડીમાંથી કેટલા માણસો ઉતરે છે. મિત્રો અહીંયા ઘણું બધું પબ્લિક ઉતર્યું છે મેળો કરવા માટે, અને આગળ થોડુંક પાણી ભરેલું છે તો ત્યાં રસ્તે જવાની ના પાડે છે. તો આપણે હવે જઈશું બીજા રસ્તે. ઓલા રસ્તેથી હાલવાની ના પાડી તો બધાને અહીંથી હાલવું પડ્યું, કેમ કે ત્યાં પાણી ભર્યું હતું એટલે બધાને ના પાડી. મિત્રો તો હવે અહીંથી જ મેળો ચાલુ થઈ ગયો છે, અને હાલવાની પણ જગ્યા નથી. ભીમનાથ મહાદેવજીની મેળાની મોજ હો. હવે આપણે જઈશું દાદાના દર્શન કરવા માટે. દર્શન કરીને આપણે દર વખતે રાખડી છે ને આ વરખડીના ઝાડ નીચે બાંધે છે, અને આ ફેરે આ રાખી દીધું છે એટલે અહીં આગળ બાંધીશું, અને આપણે પણ આની હારે રાખી દઈએ.
મિત્રો પછી આપણે કરી લઈશું શિવલિંગના દર્શન કરીને બહાર આવી જઈને વાગી જતા 3:40 ને આવ્યા છીએ આપણે મેળાના મેદાન. મિત્રો આપણે અહીંથી જવાનું છે રાયડુ પાસે અને મહાદેવજીના શિવલિંગના દર્શન કરવા. તો રાયડુ આવ્યા છે અને શિવલિંગ આવ્યા છે. હવે તમને ત્યાં જઈને બતાવું કે શું છે. મિત્રો પબ્લિક દિવસ પહેલા આવ્યા હતા એની કરતાં પાણી અત્યારે વધી ગયું છે નદીમાં અને શિવલિંગમાં પાણી ચડાવવા માટે પણ બહુ માણસો છે. તો આપણે દૂરથી જ શિવલિંગના દર્શન કરી લઈશું. મિત્રો તો મેળો જામ્યો છે ફૂલ, માણસો જવાની જગ્યાએ આવવા માંડ્યું. મિત્રો પછી અમે ખાઈ લીધો મકાઈનો ડોડો અને પછી અમે આવી ગયા મેળામાં આટો મારો. મિત્રો મેળામાં એટલું બધું પબ્લિક છે ને કે એમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આમ એવી મજા આવી ને ઘડીક તો પછી પબ્લિક માન કરીને અમે બહાર તો આવી ગયા પણ અહીંયા બહાર આવ્યા ને તોય તે બહુ ઘણું બધું પબ્લિક હતું જે ટ્રાફિક. મિત્રો તો આપણે હવે મેળો ફરીને થાકી જઈશું ને હવે જઈશું સીધા ઘરે. મિત્રો તો આપણને રિક્ષા મળી જશે ધંધુકાની ડાયરેક્ટ. મિત્રો હવે હું પહોંચી ગયો છું ધંધુકા અને અહીંયા આવીને આપણને તરત મળી જશે ઇકો ગાડી. મિત્રો તો હું પહોંચવા આવી ગયો છું ઘરે અને મારા વિડીયોની અંદર જો ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મિત્રો હવે આપણે પહોંચી જઈએ છીએ ઘરે અને આજનો વ્લોગ આટલો જ છે. મળીએ નવા વ્લોગમાં.